નગરદેવીમાં ભદ્રકાળી ધ્વજારોહણ કાર્યક્રમ. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે અમારા પ્રકોપ ન્યૂઝ ચેનલના વિશેષ સમાચારમાં. હું છું અસ્મિતા ઠાકોર. આજે અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી મંદિર ખાતે એક વિશિષ્ટ અને પવિત્ર ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, અમદાવાદ પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. આ પવિત્ર અને પ્રાચીન નગરદેવીમાં ભદ્રકાળી મંદિર, જે લાલ દરવાજા વિસ્તારની શ્રદ્ધાનું કેન્દ્ર છે, ત્યાં આ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઠાકોર સેના દ્વારા કરવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમમાં અનેક ભક્તો જોડાયા અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સમાજની શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવેલા આ કાર્યક્રમના દૃશ્યોમાં ભક્તજનો દ્વારા ધ્વજારોહણની વિધિ સાથે પૂજનપાઠનું આયોજન પણ કરવામાં આવ્યું. નગરદેવીમાં ભદ્રકાળીનું આ મંદિર વર્ષોથી આશાસ્પદ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ અવસર પર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, અમદાવાદ પરિવારના આગેવાનો અને સભ્યોએ દર્શાવ્યું કે આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નથી, પરંતુ સમાજને જોડનારો અને એકતાનું પ્રતીક પણ છે. આજ માટે આટલું જ. આપણે ફરી મળીશું વધુ અપડેટ્સ સાથે. અમે રહીશું જોડાયા હંમેશા તમારા સાનિધ્યમાં. ધન્યવાદ. પ્રકોપ ન્યૂઝ. અસ્મિતા ઠાકોર. ફરી મળીશું નવા સમાચાર સાથે.